જય માતાજી બધાને। આપણે આ જગ્યા ઉપર જે જગ્યાની અંદરમાં કાંઈ પણ વસ્તુ દાટેલી હોય કે કોઈ પણ વસ્તુ ખરાબ હોય તો એ જગ્યાની ઉપરમાં જ્યારે આપણે નિર્માણ કરીએ, કોઈ મકાન બનાવીએ, ત્યારે આપણે લાંબે ગાળે તકલીફ પડતી હોય છે। તો સર્વપ્રથમ શું કરવું પડે કે આપણે જે જગ્યાની અંદરમાં મકાન બનાવવાનું છે તો એટલી જગ્યા આપણે 3.5 થી 4 ફૂટ ખોદી નાખવી જોઈએ અને ત્યાર પછી આપણે મકાન બનાવવું જોઈએ। હવે આગળના વિડીયો હું તમને બતાવીશ આમાં। ત્યારે કોઈ વિડીયો ઉતારવાની કે યુટ્યુબમાં મૂકવાનો કોઈ અમારો ઈરાદો નહોતો। અમે અમારી રીતે જ વિડીયો બનાવીએ દરેક વસ્તુઓના। ત્યારે પણ આ પ્લોટની અંદરમાં જે નીચે 3.5-4 ફૂટે ભેંસના હાડકા નીકળેલા હતા અને એ જ જગ્યા ઉપર ત્યાં હોલ અને એક મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું। આખું આ મકાન છે આખું બનવાનું છે, પણ એ જ્યાં હાડકા નીકળેલા હતા ત્યાં એક હોલ અને મંદિરનું પણ નિર્માણ થવાનું હતું। આખો પ્લાન ચેન્જ કર્યો અને ત્યાર પછી આ જગ્યાની અંદરમાં જે જગ્યાએ હાડકા એવી કોઈ પણ વસ્તુ હતી નેગેટિવ, એ આપણે આ જે પિત્તળના રોડ છે, આને રોડ કહેવાય, એલ રોડ, તો આની અંદરમાંથી જેને આપણે યંત્ર કહે, જે પાણી જોવામાં પણ કામ આવે ને દરેક અલગ અલગ વસ્તુમાં પણ કામ આવે છે। હવે આમાં સિમ્પલ હોય છે કે આ મશીનને આપણે આના વસ્તુને પૂછીએ એટલે આપણી એનર્જી અને આ જગ્યાની એનર્જી સાથે એ આપણે બતાવતો હોય। જેમ કે અત્યારે પૂછીએ કે આ જગ્યા પોઝિટિવ છે તો એ પોતે ખુલી જશે અને પોતાની રીતે ફરવાનું ચાલુ કરી દેશે, એટલે આ જગ્યા પોઝિટિવ થઈ ગઈ, જે આ રીતના એની મેળાએ ફરે છે, બરાબર છે। તો આ જગ્યાની અંદરમાં આપણે એમને પૂછીએ કે તમારો આ જગ્યામાં મુખ્ય દ્વાર કઈ બાજુ આવેલો છે, તે પ્રમાણે ડાયરેક્ટ એ મુખ્ય દ્વાર સુધી આપણે લઈ જશે। જેમ કે સામે મુખ્ય દ્વાર આવેલો છે, પાણીનું બોરિંગ કઈ દિશામાં આવેલું છે તે આપણે પાણીનું બોરિંગ આ દિશામાં આવેલું છે એ આપણે બતાવે એમ। તો આ જમીનની અંદરમાં કોઈ પણ વસ્તુ એવી હોય ખરાબ કે જે આપણે મકાન બનાવીએ એના માટે હાનિકારક થઈ શકે આપણા માટે। તો સર્વપ્રથમ તો આપણે જ્યારે મકાન બનાવીએ ત્યારે વાસ્તુ જોવું જોઈએ કે ન જોવું જોઈએ? ખરેખર વાસ્તુ જોવું જોઈએ। વાસ્તુથી ભાગ્ય કોઈ પરિવર્તન નથી થવાના કે કાલને કાલ આપણે પૈસાવાળા થઈ જવાના કે કરોડપતિ બની જશું, એવી કોઈ વસ્તુ નથી થવાની। પણ આવતા સમયની અંદરમાં જ્યારે આપણો સમય ખરાબ આવે ત્યારે આપણે વાસ્તુના કોઈ પ્રોબ્લેમ આપણે નડતા નથી। બાકી તમે આપણે જેવું કરીએ છીએ એવું જ ફળ આપણે મળવાનું છે, એનાથી વિશેષ કોઈ ફળ નથી મળતું આ દુનિયામાં। તો કહેવાનો તાત્પર્ય કે જ્યારે પણ તમે મકાન બનાવો તો બની શકે ત્યાં સુધી એ જગ્યાને 4.5 ફૂટ કે અથવા 4 ફૂટ સુધી તમે એને આખી સંપૂર્ણ ખોદી નાખો। ત્યાર પછી એનું ફૂટિંગ લ્યો, ફૂટિંગ લીધા પછી નવી માટી એની અંદરમાં તમે ફિલિંગ કરો અને ત્યાર પછી તમારું મકાન બનાવો। કારણ કે અમુક આ કેટલા વર્ષોથી આવારું જગ્યા પડેલી હતી, એટલે આવી અવારું જગ્યાની અંદરમાં જ્યારે કોઈ પણ વસ્તુનું નિર્માણ કરીએ છીએ ત્યારે આ વસ્તુનો પ્રોબ્લેમ થાય જ છે। આપણે જાણતા નથી કે આની અંદરમાં ગાય, ભેંસ, કૂતરો, સર્પ કે પછી કોઈ નાના બાળકો પણ દાટેલા હોય છે, કારણ કે અનંત આ જગ્યાઓ તો બધી એમ જ પડેલી છે। તો નવી જગ્યા હોય તો સર્વપ્રથમ તો એનું તર્પણ કરવું જોઈએ જગ્યાનું, કે અહીંયા કોઈ જીવજંતુ મરી ગયા છે કે કોઈ પણ વસ્તુનો દેહ અહીં છૂટી ગયો છે ને અહીંયા વિલીન થઈ ગયો છે, તો આવી જે જીવજંતુઓ છે એની પાછળ તર્પણ વિધિ કરવી જોઈએ। તર્પણ વિધિ કર્યા પછી જ તમે આનું ભૂમિપૂજન કરી શકો, કારણ કે આપણે હિન્દુ ધર્મને માનવાવાળા છીએ, સનાતન ધર્મને માનવાવાળા છીએ, તો આપણે એને ગણપતિ પૂજન અને ત્યાર પછી વરુણ પૂજન જે તો કોઈ વસ્તુ આપણે જે કરવાની હોય એ આપણે કરી શકીએ છીએ। ત્યાં સુધી કોઈ વસ્તુ આ ભૂમિમાં થતી નથી, પણ એની પહેલાં ભૂમિ ચકાસણી કરવી જરૂરી છે। જેવી આવી રીતના કોઈ વસ્તુ આપણે ખબર ના હોય કે અહીંયા કોઈ જ્યાં નિર્માણ થઈ રહ્યું છે ત્યાં કોઈ વસ્તુ ભવિષ્યમાં કોઈ દાટેલી હતી કે નથી, કંઈ ખબર ના હોય, તો એના માટે બની શકે ત્યાં સુધી એટલી ભૂમિને બહાર કાઢી નાખવાની અને જમીન ખોદી અને પછી એનું ફૂટિંગ ને બધું કરવાનું, ત્યાર પછી જ આપણે નિર્માણ કરવાનું, ત્યાં સુધી આપણે નિર્માણ નહીં કરવાનું। હવે આગળના વિડીયો હું તમને બતાવીશ, 2 પાર્ટમાં અમે ઉતારેલા હતા। ત્યારે યુટ્યુબની અંદરમાં અમારે કોઈ મૂકવાનો ઈચ્છા નથી કે અમે યુટ્યુબ વિડીયા જોઈએ પણ મૂકતા નથી, પણ ઈચ્છા થઈ કે ચાલો હવે લોકોને પણ બતાવીએ, આ મકાનનું આખું નિર્માણ કરશું એ પણ અમે બતાવશું। આમાં જે વસ્તુની જેમ કહેવાય ને કે જીવન યાત્રા છે ભાઈ, જીવન યાત્રાની અંદરમાં દરેક વસ્તુ થાય કે ઘણી બધી આપણે મધ્યમ વર્ગના માણસો છે, આપણે બધી વસ્તુ હાથે કરવાની હોય વધારે પડતી, ત્યારે આ બધી વસ્તુ થઈ શકતી હોય, ત્યાં સુધી કોઈ વસ્તુ થતી નથી। એટલે સમયની સાથે સાથે ધીરે ધીરે આપણે આગળ વધશું। જ્યારે બનશે ત્યાં સુધીમાં આપણે બધા દરેક જે આ જગ્યાની અંદરમાં જે કાંઈ નિર્માણ કરશું એના વિડીયા અમે બનાવશું ત્યારે તમારા સુધી પહોંચતા કરશું। આ મકાનનું અમે વાસ્તુ કાઢશું ત્યારે પણ તમને બતાવશું કે વાસ્તુ કઈ રીતના બની શકે અને કઈ રીતના કાઢવાનું હોય છે, એ પણ અમે તમને બતાવશું। ત્યાર પછી પાણીની ટાંકી ક્યાં મુકાય, સેફ્ટી ટેન્ક કઈ દિશામાં હોવી જોઈએ, કે આપણે જ્યારે કોઈ પણ નવું મકાન બનાવતા હોય ત્યારે ઘણી બધી વસ્તુની આપણે મૂંઝવણ હોય છે કે કોઈને પૂછવા જઈએ ત્યારે ઘણી બધી લોકોની ફી હોય છે, પણ આપણે
એક વસ્તુ એવી બનાવીએ છીએ કે જેનાથી તમે આ વિડીયો જોઈને પણ તમે માર્ગદર્શન લઈને અને આગળ વધી શકીએ અને આપણું કામ એક ઈઝી થઈ શકે. તો આપણે આ જગ્યાની અંદરમાં જ્યારે પરીક્ષણ કર્યું તો આ જગ્યામાં ક્યાં ક્યાં તકલીફ છે તે જગ્યા આપણે હવે વિડીયોથી બનાવેલો હતો, એ વિડીયો હું તમને બતાવું છું, જોઈ લો તમે. ની અંદર પણ આપણે શંકા હતી કે અહીં ગાય ભેંસ કાઢેલી છે. હવે એક આખું અહીં નીકળ્યું છે, ગાયનું હોય કે ભેંસનું હોય. હવે જેવું આ મશીન એની માથે મૂકીશ ને નેગેટિવ થઈ જશે. આ નેગેટિવ થઈ ગઈ, આ નેગેટિવ થઈ એટલે આ હાટકું જ્યાં છે ત્યાં આ નેગેટિવ થઈ જાય છે. એટલે અહીંયા હાટકું મળ્યું છે, આ ગાયનું કે ભેંસનું કોઈ પણ હાટકું છે. હવે આ વાળો ભાગ અહીંયા તો બીજું પણ હાટકા મને પડેલું છે એનું. હાથ સુધી મેળવ્યું છે આવી રીતના. એટલે આ નેગેટિવ થઈ, આ નેગેટિવ થઈ. એટલે કોઈ પણ પ્લોટ ની અંદર માં ક્યારેય પણ મકાન બનાવતા હો તો 3.5 થી 4 ફૂટ આખો પ્લોટ ખોદી નાખવાનો, ત્યાર પછી જ મકાન બનાવવાનું. ત્યાં સુધી મકાન નહીં બનાવવું, કારણ કે આવી બધી કોઈ વસ્તુ આપણા પ્લોટમાં પડેલી હોય તો આપને ખબર ના હોય. એના માટે થઈને એ મકાન અથવા તમને શંકા લાગે છે કોઈ જગ્યામાં, જગ્યા આખી ખોદાવી નાખવાનું, ભલે 1 વર્ષ મોડું મકાન બન્યું. હવે આપણે આ મશીનને પૂછીએ છીએ કઈ દિશામાં બીજા આટકા પડેલા છે, મને બતાવો. આ જગ્યામાં કઈ દિશામાં આટકા પડેલા છે, એટલે દિશા બતાવે છે કે આ દિશાની અંદરમાં અહીંયા આટકા પડેલા છે, અહીંયા આટકા છે, અહીંયા આટકા જે બતાવે છે આ જગ્યામાં. આ બધા આટકા છે, જોયા તમે? આ જો દેખાય છે ને, આ બધા આટકા દેખાય છે. અહીંયા કોઈ પણ સમયમાં ગાય અથવા ભેંસ કંઈ પણ દાટેલી હશે, દાટેલી વસ્તુ હશે તેના આટકા અહીંયા પડેલા છે, જોઈ લો. જ્યારે આ બધી વસ્તુ નીકળી ગઈ કે જે વસ્તુની આપણે શંકા હતી કે 2-3 જગ્યાએ અહીંયા જે ભેંસ દાટેલી હતી અને આપણે હાડકા કાઢેલા હતા, અન્ય કોઈ પણ વસ્તુ હશે, એ બધી વસ્તુ નીકળી ગયા પછી આપણે તર્પણ કરેલું હતું. તર્પણ કેનું કરવાનું? આપણે તો ખબર છે જ્યાં સુધી આપણે જાણીએ ત્યાં સુધી કે આપણે તો આપણા પિતૃઓની પાછળ તર્પણ કરતા હોઈએ છીએ. પણ અહીંયા વિશેષ કરીને જે અહીંયા આત્મા જે મરેલી હતી, કે જે ગાય હોય, ભેંસ હોય, કૂતરો હોય કે કોઈ અન્ય કોઈ પશુ પક્ષીઓ કોઈ મરી ગયા હોય, એની આત્માને શાંતિ મળે અને અહીંયાથી સદગતિ પ્રાપ્ત કરી અને આ જગ્યાને મુક્ત કરે, એના માટે થઈને આપણે તર્પણ કરવું જોઈએ. એટલે અહીંયા તર્પણ વિધિ કરી હતી, એના પણ હું તમને વિડીયો એક મોકલાવું છું અને એની અંદરમાં જે આ પ્લોટ પોઝિટિવ થઈ ગયો એ પણ હું તમને બતાવું છું. પોઝિટિવ આ જગ્યા પોઝિટિવ બતાવે, બરાબર છે. હવે અહીંયાથી આપણે આવ્યા, આ જગ્યા નેગેટિવ છે તો પોઝિટિવ, આ જગ્યા પોઝિટિવ, નેગેટિવ, આ જગ્યા નેગેટિવ, બરાબર છે. એટલે અહીંયાથી આ જગ્યાની અંદરમાં પાછી આ જગ્યા નેગેટિવ બતાવે. અહીંયાથી આટલી જગ્યા અહીંયા આ નેગેટિવ જગ્યા બતાવે. આ જગ્યા પોઝિટિવ છે, આ જગ્યા પોઝિટિવ, આ જગ્યા પોઝિટિવ. આ જગ્યા આપણે જોયો તમે અત્યારે આ નેગેટિવ જગ્યા બતાવે, બરાબર છે. હવે આની અંદરમાં જે કાંઈ છે એની આપણે પૂજા કરીએ. હવે આ જગ્યા બતાવો, આ જગ્યા નેગેટિવ રહી ગઈ કે પોઝિટિવ થઈ ગઈ છે? આ જગ્યા આ જગ્યા હવે આ જગ્યા નેગેટિવ કે પોઝિટિવ? આજે પોઝિટિવ થઈ ગઈ જગ્યા બધી, બરાબર છે. આ જગ્યા હવે નેગેટિવ કે પોઝિટિવ? પોઝિટિવ. જોઈ લો, આની અંદરમાં જે કોઈ આત્મા હતી બધી નીકળી ગઈ અને આ જગ્યા પોઝિટિવ. ઓકે, પોઝિટિવ.
ચા હવે આ બધું છાંટી દે બધું આ બધું વાંચી આમને બધું છાંટી